હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાત અને રાજસ્થાન જેવા વિસ્તારોમાં શાકભાજી જોવા મળે છે, કારણ કે આ શાકભાજીની ખાસિયત એ છે કે તે ખર્ચા વિના અને મહેનત કર્યા વિના ઉગી નીકળે છે। પણ તેમ છતાં પણ આ શાકભાજીને આપ બજારમાં ઓછી કિંમત એ મળશે નહીં। હાલમાં બજારમાં તે 180 રૂપિયાના ભાવે મળી રહી છે। જો તમે તેને ખાવાનું શરૂ કરશો તો તે કેટલીય બીમારીઓને દૂર કરશે। તમારે પણ આ સિઝનમાં એકવાર કંકોડાનું શાકનું ટ્રાય કરવું જોઈએ। કંકોડા બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે। તેની સાથે જ આ શાકભાજી પ્રોટીન અને આયર્નથી ભરપૂર હોય છે। વજન ઘટાડવાની કોશિશ કરતા લોકોએ 100 ગ્રામ કંકોડાનું શાક ખાવાથી 17 કેલરીઝ આપ કન્ઝ્યુમ કરશે। તેમાં રહેલા લ્યુટેન જેવા કેરોટીનોઇડ્સ વિવિધ નેત્ર રોગ, હૃદયરોગથી રોકથામમાં મદદ કરે છે। તેનું શાક ઘરે પણ બનાવી શકાય છે। તો જ્યાં મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સિઝનલ શરદી ખાંસીની બચાવશે। કંકોડા ફક્ત ચોમાસાની સિઝનમાં જ મળે છે, એટલા માટે ચોમાસામાં થતી બીમારીથી આપણે રક્ષા કરે છે। કંકોડાનું શાક એલર્જીક હોય છે, જે તે સિઝન ખાંસી, શરદી, કફ વગેરે દૂર રાખે છે। તો જ્યાં મિત્રો, બ્લડ શુગર કંટ્રોલ કંકોડાનું શાક ડાયાબિટીસના દર્દી માટે રામબાણ છે। કંકોડાને ઇન્સ્યુલિન પ્લાન્ટ પણ કહેવાય છે। કોઈ પણ શાકભાજીમાં જેમાં ફાઇબરની માત્રા વધારે હોય અને વોટર કન્ટેન્ટ ભરેલું હોય તે ડાયાબિટીસ હાઇડ તરીકે ફાયદાકારક હોય છે। કંકોડામાં મામલામાં મહત્વપૂર્ણ એન્ટી ડાયાબિટીસ શાકભાજી પણ કહેવામાં આવે છે। તો જ્યાં મિત્રો, કેન્સરથી રક્ષા કંકોડાના કેરોટીનોઇડ્સ, લ્યુટીન જેવા તત્વો જોવા મળે છે, જે આંખથી સંબંધિત બીમારીથી પણ આપણી રક્ષા કરે છે। એટલું જ નહીં, કંકોડાનું સેવન કરવાથી કેન્સર અને હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઓછું થઈ શકે છે। તેમાં વિટામિન સી અને નેચરલ એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે ફ્રી રેડિકલ્સ અને ટોક્સિન્સને શરીરમાંથી બહાર કાઢે છે। એટલા માટે કેન્સરના ખતરાને પણ ઘટાડે છે। તો જ્યાં મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।